નમસ્કાર, હું છું બિનલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। તો હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં બિલ્ડરની સામે ફરી એકવાર ફરિયાદ ઉઠવા પામી છે। અમદાવાદમાં પોપ્યુલર બિલ્ડરની સામે ફરી એકવાર ફરિયાદ ઉઠી છે। રમણ પટેલ સહિત 6 સામે જમીન પચાવી પાડવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે। રમણ પટેલ સહિત 6 લોકો વિરુદ્ધ છેતરપિંડી અને ષડયંત્રની ફરિયાદ નોંધાવવામાં આવી છે। ત્યારે અમદાવાદના પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ સામે ફરી એક ફરિયાદ ઉઠવા પામી છે। રમણ પટેલ સહિત 6 લોકો સામે જમીન પચાવી પાડવાની ફરિયાદ ઉઠી છે। સોમેશ્વરે દર્શને આગે ફરિયાદ ઉઠવા પામી છે। તો અંગે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા રવિ ભાવસાર જોડાઈ ચૂક્યા છે। જી રવિ, ફરી એકવાર છેતરપિંડીની ફરિયાદ ઉઠવા પામી છે, ત્યારે હાલ શું માહિતી મળી રહી છે? બિલકુલ થી જો વાત કરવામાં આવે તો અમદાવાદના જાણીતા પોપ્યુલર બિલ્ડર પર વધુ એક સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનની અંદર જે ફરિયાદ છે તે ફરિયાદ નોંધવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો રમણ પટેલ સહિત 6 જે વ્યક્તિઓ છે તે વ્યક્તિઓ વિરુદ્ધ છેતરપિંડી અને ષડયંત્રની જે ફરિયાદ છે તે ફરિયાદ નોંધવામાં આવી છે। રમણ પટેલ દ્વારા સોમેશ્વર દર્શન ખેતી સહકારી મંડળીના નામે થલતેજની જે કરોડો રૂપિયાની જે જમીન છે તે જમીન પચાવી પાડવાની જે ફરિયાદ છે તે હાલ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે અને સોલા હાઈકોર્ટ પોલીસ દ્વારા વધુ જે કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। જી રવિ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો હાલ સોલા હાઈકોર્ટમાં અંગેની ફરિયાદ કરાઈ છે। 6 લોકો સામે નોંધાઈ છે ફરિયાદ। રમણ પટેલ સહિતના 6 લોકો વિરુદ્ધ છેતરપિંડી અને ષડયંત્ર કરવાની ફરિયાદ નોંધવામાં આવી છે। જમીન પચાવી પાડવાનો આ મામલો આરોપ લગાયો છે। થલતેજમાં જમીન પચાવી પાડવાનો અને ષડયંત્ર કરવાનો આરોપ કરવામાં આવ્યો છે। પોપ્યુલર